નમસ્કાર મિત્રો ગઈ વખતે આપણે અવરોધકતા, વાહકતા અને અવરોધ શોધવા માટેના કેટલાક નિયમો પણ ખૂબ સારી રીતે હસ્તગત કરી લીધા. મિત્રો, ઓહમનો નિયમ R is equal to V upon I. Therefore, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to I into R. આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાને પણ શોધી. વિદ્યુત પ્રવાહ ઘનતા J is equal to I upon A. સૂત્ર પણ આપણે એની ચર્ચા કરી. મિત્રો, વાહક તાર ઉપર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કેવી રીતે થાય છે? E is equal to V by L નામનું પણ સૂત્ર આપ્યું અને એની મદદથી હું J is equal to સિગ્મા into E નામનું સૂત્ર લાવ્યો, અથવા E is equal to J is equal to E upon ρ. મિત્રો, એ દિવસે પણ આપણે વાત કરી કે આ બધા સૂત્રો જે છે એ બધા ઓહમના નિયમના વિવિધ સ્વરૂપ. મિત્રો, હવે સહેજ આગળ વધું છું, જરા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે સુવાહક પદાર્થો છે, આપણી બધી ધાતુઓ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, આ બધી જે ધાતુઓ છે, એ ધાતુઓ જ્યારે પોતાની સામાન્ય અવસ્થામાં હોય છે કે જેની સાથે આપણે કોઈ બેટરી, કોઈ વિદ્યુત કોષ એની સાથે લગાવતા નથી. આનો અર્થ એવો થાય કે આપેલી સુવાહક ધાતુ ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને એ વખતે એની અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, એ મુક્ત ઇલેક્ટ્રોન્સો ગમે તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને ગમે તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા એ ધન આયનો સાથે વારંવાર ટકરાતા હશે. વળી પાછી ટકરામણ પછી એટલી જ ઝડપથી વળી પાછી એમની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ થઈ જતી હશે. મિત્રો, ખાસ વસ્તુ સમજો, ઇલેક્ટ્રોનની આ આયનો સાથેની જે અથડામણો છે ને, એ અથડામણનું નામ જ છે અવરોધ. ઇલેક્ટ્રોનની આયનો સાથેની જે અથડામણો છે, એ અથડામણોના કારણે આ અવરોધ નામની ભૌતિક રાશિ આપણા હાથમાં આવી. તો મિત્રો, જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એના ઉપર લાગુ પાડ્યું નહીં હોય ત્યારે જે આ ઇલેક્ટ્રોન્સ છે, એ ઇલેક્ટ્રોન્સ વારંવાર આ આયનો સાથે અથડામણ કરતા હશે. વળી પાછી એટલી જ ઝડપથી વળી પાછી અસ્તવ્યસ્ત ગતિ કરી અનેક વખત અથડામણો અનુભવતા હશે. પણ મિત્રો, ખાસ ખ્યાલ રાખજો, ઇલેક્ટ્રોન આયનો સાથે ભલે અથડાય, એ વખતે જો ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શોધવામાં આવે તો મિત્રો એનો સરેરાશ વેગ હંમેશા શૂન્ય મળે. માટે તો વાહકતાને આપણે સામાન્ય પરિસ્થિતિમાં અડીએ છીએ ત્યારે આપણને એની અંદર વિદ્યુત પ્રવાહ જણાતો નથી, આપણને કરંટ લાગતો નથી, કારણ કે એનો સરેરાશ વેગ કેવો છે? શૂન્ય છે. ચલો મિત્રો, ઓકે. હવે મિત્રો, ખાસ હવે હું શું કરું છું? વાહક તાર સાથે એક વિદ્યુત કોષ છું. વાહક તાર સાથે હું એક બેટરી જોડું છું. અર્થાત મેં સુવાહક પદાર્થ ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. અને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશ એટલે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે, એ ઇલેક્ટ્રોન્સ ઉપર વિદ્યુતીય બળ લાગશે અને વિદ્યુતીય બળ લાગવાના કારણે એ જે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે એની અંદર પ્રવેગ પ્રાપ્ત થશે, પ્રવેગ પેદા થશે.
તો આપણે મિત્રો જાણીએ છીએ f m * a f m * a મારે પ્રવેગ શોધવો છે a f/m તો ધાતુની અંદર કોણ ફરતું હોય છે તો કે ઇલેક્ટ્રોન્સ તો ઇલેક્ટ્રોન્સ ઉપર વિદ્યુતીય બળ લાગવાનું તો ઇલેક્ટ્રોન્સ ઉપર લાગતું વિદ્યુતીય બળ લખું તો a E/m જેટલું હશે જે આમ હશે માઈનસ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન જ્યારે સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાવો છો એના બે છેડે તમે જ્યારે કોઈ વિદ્યુત કોષ જોડો છો તમે જ્યારે બેટરી જોડો છો ત્યારે એ વાહક તાર ઉપર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે અને વિદ્યુત ક્ષેત્રના કારણે તેમાં રહેલા પ્રત્યેક ઇલેક્ટ્રોન પર વિદ્યુતીય બળ લાગવાના કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે એ પ્રવેગ કેટલો હશે a E/m મિત્રો ટૂંકમાં વાત કરું તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળી લેજો જ્યારે તમે વાહક ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો ત્યારે ઇલેક્ટ્રોનને પ્રવેગ પ્રાપ્ત થાય છે અને પ્રવેગ પ્રાપ્ત થાય છે એટલે હવે પેલો સરેરાશ વેગ જે શૂન્ય થઈ જતો હતો એ હવે શૂન્ય થતો નથી ચલો મિત્રો ક્લિયર હવે સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય થતું નથી કેમ થતું નથી કારણ કે તમે વાહક તાર ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે હવે સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય થતું નથી પરંતુ હવે જે ઇલેક્ટ્રોનને નવો વેગ પ્રાપ્ત થાય છે એ વેગનું નામ છે મિત્રો ડ્રિફ્ટ વેગ હવે જે ઇલેક્ટ્રોનને વેગ પ્રાપ્ત થયો છે એ વેગને આપણે કહેવાનો છે ડ્રિફ્ટ વેલોસિટી ડ્રિફ્ટ વેગ કહેવાય અને ડ્રિફ્ટ વેગને હંમેશા આપણે vd વડે દર્શાવીએ ડ્રિફ્ટ વેલોસિટી હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રવેગ શું છે તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય બરાબર છે મિત્રો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય તો હું વેગમાં થતો ફેરફાર ને સૂત્ર કરતા બનાવું તો a * t નામનું સમીકરણ થાય હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોનને પ્રવેગી ગતિ કરી ઇલેક્ટ્રોન ધાતુની અંદર વારંવાર ગમે તો ગતિ કરતા હતા હવે પ્રવેગિત ગતિ કરે છે એટલે ઇલેક્ટ્રોન શું કરશે ઇલેક્ટ્રોન જે ધન આયનો છે એ ધન આયન સાથે પહેલા અહીં આ આયન સાથે ટકરાવ વળી પાછો તોથી છૂટ્યો અથડાઈ અને વળી પાછા બીજા આયન સાથે અથડાવ વળી પાછા ત્રીજા આયન સાથે અથડાવ વળી પાછા ચોથા આયન સાથે અથડાવ મિત્રો ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એ દરેક વખતે સરખો હોય ખરો મિત્રો ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોનની આયનો સાથેની જે બે ક્રમિક અથડામણો છે એમનો સરેરાશ સમય જે છે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય જે છે એ સમય સરખો રહેવાનો નથી એટલે આપણે શું કર્યું એક કામ કરો કે ભાઈ એનો સરેરાશ સમયગાળો લો ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમય લાગતો હતો એ સમય આપણે સરેરાશ વેલ્યુ શોધી અને સરેરાશ વેલ્યુને રિલેક્સેશન ટાઈમ કહેવાય મિત્રો ખાસ ધ્યાન રાખજો રિલેક્સેશન ટાઈમ શું છે તો ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે અને એને હંમેશા ટો વડે દર્શાવવામાં આવે છે એ સમય જ છે એટલે vd નું સૂત્ર આપણી પાસે કેવું થશે vd = a * 2 આપણી પાસે vd નું સૂત્ર આવી ગયું છે a * 2 a ની કિંમત તો જાણું છું તો મિત્રો મૂકી દઉં છું e = e/m * 2 તો vd = આપણી પાસે મિત્રો ડ્રિફ્ટ
ડ્રિફ્ટ વેલોસિટીનું એક સૂત્ર આવ્યું, તમારે યાદ રાખવું જરૂરી છે. હું અત્યારે એને સમીકરણ નંબર 1 આપું. મિત્રો એક વસ્તુ નક્કી છે, વાહક તારનો રચાતો પ્રવાહનું કારણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનની અંદર ડ્રિફ્ટ વેગ જન્મે છે અને પરિણામે આપણને વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. ચલો મિત્રો આગળ વધું છું. ખૂબ શોર્ટની અંદર ચર્ચા કરી રહ્યો છું મિત્રો. મિત્રો ધ્યાન દો, જ્યારે વાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે એ વખતે એક બીજું સૂત્ર તમારે તૈયાર કરવાનું છે, જેનું નામ છે J = NeV. એક બીજું સૂત્ર છે J = NeV. મિત્રો ધ્યાનથી, n શું છે? આપેલા વાહકના એકમ કદમો રહેલા વીજભારિત કણોની સંખ્યા, કદાચ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો મને કોઈ વાંધો નથી. વાહકના એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઈ કોણ છે? ઇલેક્ટ્રોનનો ચાર્જ છે. વીડીને તો આપણે ઓળખીએ જ છીએ. તો મિત્રો મારી પાસે એક વીડીનું સૂત્ર આ થયું અને જેનું સૂત્ર આ થયું. મિત્રો વીડીની કિંમત તો હું જાણતો તો, આની કિંમત હું આ સૂત્રમાં મૂકું. ચલો મિત્રો ધ્યાનથી, તો સૂત્ર આવું થશે J = Ne/E/m * 2 નામનું સમીકરણ થશે. તો J = આપણી પાસે આવું સૂત્ર આવશે Ne² * E/2/m સમીકરણ થશે. હવે મિત્રો J બરાબર આપણે સિગ્મા * E મૂકી શકીએ, આપણે જાણીએ જ છે. તો J ની જગ્યાએ હું સિગ્મા * E મૂકી દઉં. E = Ne² * E/2/m. ચલો E કેન્સલ આઉટ. તો મારી પાસે સિગ્માનું સૂત્ર આવ્યું, સિગ્મા = Ne²/m. સિગ્મા શું છે? વાહકની વાહકતા. એની જગ્યા ઉપર હું 1/ρ લખું. 1/ρ = Ne²/m. therefore ρ = આપણી પાસે સૂત્ર આવશે m/Ne². મિત્રો ખૂબ અગત્યનું છે. અવરોધકતા, આપેલા વાહકની અવરોધકતા ρ = m/Ne². m શું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન, જે અચળ છે. સ્મોલ m શું છે? એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જે તમે ધાતુ લીધી હશે એમાં ફિક્સ હશે. આ છે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો મિત્રો આવું લખી શકું, ρ = 1/2. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ρ = 1/2. તો કોણ છે? રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમનો અર્થ શું થાય? ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. ઓકે. હવે મિત્રો ધ્યાનથી માની લો કે ધાતુનું તાપમાન હું વધારું. યાદ કરો, અવરોધ તાપમાન ઉપર આધારિત છે. અવરોધકતા તાપમાન ઉપર આધારિત છે. હું ધાતુ પદાર્થોનું તાપમાન વધારું છું. હવે તાપમાન વધારીશ એટલે ઇલેક્ટ્રોનની આયનો સાથેની જે અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો છે એ સમયગાળો ઘટશે. સમજણ પડે છે? હું તાપમાન વધારીશ એટલે ઇલેક્ટ્રોનની આયનો સાથેની જે અથડામણો છે એના વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે એ સમયગાળો ઘટવાનો. કારણ કે દોડમ-દોડી વધવાની, ભાગમ-ભાગી વધવાની, એટલે સમયગાળો ઘટશે અને ટો ઘટશે તો ρ વધશે. છેદ ઘટશે તો ρ વધશે. આનો અર્થ શું થયો મિત્રો? ધાત્વિક પદાર્થોનું તાપમાન વધારતા એનો અવરોધ ક્રમશઃ વધે.
ધાતુ પદાર્થોનું તાપમાન વધારતા એમનો અવરોધ વધે એ દર્શાવતું આ સમીકરણ છે ρ m/n². ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો ત્રણ બાબતો બરોબર ધ્યાનથી સમજી લો. નંબર 1 છે સુવાહકો, નંબર 2 છે અવાહકો અને નંબર 3 છે અર્ધવાહક સેમિકન્ડક્ટર. મિત્રો જે સુવાહક પદાર્થ છે, જે પદાર્થો સુવાહક પદાર્થો છે, એ સુવાહક પદાર્થોની અવરોધકતાના મૂલ્યો લગભગ 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી લગભગ 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમાંકના. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સુવાહક પદાર્થોની અવરોધકતા લગભગ આ ક્રમાંકની છે. મિત્રો એની કમ્પેરિઝનની અંદર અવાહકો જે છે એ અવાહકોની અવરોધકતા આના કરતા લગભગ 10⁸ ગણી વધારે છે. એટલે એમાં વાહકતા મળવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. જ્યારે સેમિકન્ડક્ટરો જે છે એ સેમિકન્ડક્ટરો આ બંનેની વચમાં આવે. આના કરતા સુવાહક પદાર્થો કરતા એમની અવરોધકતા વધારે છે, પણ અવાહક પદાર્થો કરતા એમની અવરોધકતા ઓછી. એટલે આપણને કંઈક આશા છે કે સેમિકન્ડક્ટરોની અંદર પણ આપણે પ્રવાહ મેળવી શકીશું. એટલે આપણે એનો અભ્યાસ ચાલુ કર્યો કે સુવાહક પદાર્થો, અવાહક પદાર્થો, મિશ્ર ધાતુઓ, ખ્યાલ આવે છે મિત્રો, સેમિકન્ડક્ટરો, કે ભાઈ એની અવરોધકતા તાપમાન સાથે કેવો સંબંધ ધરાવે છે. કારણ કે આપણો ગોલ મિત્રો એટલો જ છે આ ચેપ્ટરનો, વધુ પ્રવાહ કેવી રીતે મેળવવો. એટલે આપણે એવા ઇન્સ્ટ્રુમેન્ટો બનાવવા માંગીએ છીએ, એવી વસ્તુઓ ઇલેક્ટ્રિસિટીની અંદર વાપરવા માંગીએ છીએ કે જેનો અવરોધ કંઈક અંશે ઓછો, તો જ આપણને પ્રવાહ વધારે મળશે. ચલો મિત્રો ક્લિયર છે. તો આ સૂત્રો જે છે એ સૂત્રો તમે ધ્યાનથી મિત્રો લખી નાખો. કદાચ 2 માર્કની અંદર તમને પૂછે તો મિત્રો તમે આ સરળતાથી એ પ્રશ્ન લખી શકો એમ છો. ચલો ઓકે, તો પહેલા લખી નાખો. ચલો સારું, આપણી પાસે એક સૂત્ર R J is equal to sigma into E. બીજું સૂત્ર R J is equal to NEVD. મિત્રો આ બે સૂત્રોની હું કમ્પેરિઝન કરું તો મારી પાસે સૂત્ર આવશે sigma into E is equal to NEVD. મિત્રો ધ્યાનથી, therefore sigma upon Ne is equal to VD upon E. મિત્રો ધ્યાનથી સમજો, sigma upon Ne is equal to VD upon E. મિત્રો ખાસ ધ્યાન રાખો, આ પણ એક નવી ભૌતિક રાશિ. VD upon E એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકનો ડ્રિફ્ટ વેગ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકના ડ્રિફ્ટ વેગને તેની મોબિલિટી કહેવાય. અને મોબિલિટીનો સંકેત છે મિત્રો મ્યુ. તો આપણી પાસે મ્યુ ના બે સૂત્રો આવી ગયા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ એક છે VD upon E અને બીજો મ્યુ નું સૂત્ર થઈ જાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા upon Ne.
મિત્રો ધ્યાનથી, જુદા જુદા પદાર્થોની અંદર મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો જુદા જુદા હોય છે. દાખલા તરીકે સુવાહક પદાર્થોની અંદર મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ છે. વિદ્યુત દ્રાવણની અંદર મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ધન આયનો અને ઋણ આયનો છે. મિત્રો એમસીક્યુ પ્રશ્ન છે. વિદ્યુત દ્રાવણમાં મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ધન આયનો અને ઋણ આયનો, જ્યારે આયનીકૃત વાયુઓ મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ધન આયનો અને ઇલેક્ટ્રોન્સ છે. મિત્રો ત્રણેય વિધાનો બરોબર મગજમાં લખી નાખો. નંબર 1, સુવાહક પદાર્થની અંદર મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ હોય. વિદ્યુત દ્રાવણની અંદર મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ધન આયનો અને ઋણ આયનો હોય. જ્યારે આયનીકૃત વાયુની અંદર મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકો તરીકે ધન આયનો અને ઇલેક્ટ્રોન્સ. મિત્રો એની મદદથી આપણે મોબિલિટી લાયા છીએ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકનો ડ્રિફ્ટ વેગ એટલે એની મોબિલિટી mu vd/e. હવે મિત્રો vd નો એકમ જાણીએ છીએ. vd એટલે મીટર પર સેકન્ડ. ડ્રિફ્ટ વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. અને આ શું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ન્યૂટન પર કુલમ. તો એકમ તૈયાર થઈ ગયો. તો પારિમાણિક સૂત્ર તમે મેળવી શકશો. અને માની લો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ વોલ્ટ પ્રતિ મીટર થાય, E = V/d થાય. તો એ એકમ આપણે આવો લખી શકીએ, મીટર પર સેકન્ડ. વેગનો એકમ તો મીટર પર સેકન્ડ. આનો વોલ્ટ પ્રતિ મીટર તો વોલ્ટ અને મીટરનો સ્કેલ. चलो મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી બિલકુલ નાનકડા મિત્રો મુદ્દાઓ છે, પણ એ મુદ્દાઓની અંદર ખૂબ સારી વાતો અંદર પડેલી છે. તો મિત્રો ફરીથી મોબિલિટીનો મુદ્દો જે છે એના સૂત્રો છે, 2-3 સૂત્રો છે. જે બરાબર સિગ્મા ઇન્ટુ E, જે બરાબર n ની વીડી પરથી તમે મોબિલિટી આસાનીથી લાવી શકો. તો ફરીથી ઉતારો, એનો એકમ લખો અને એનું તમે પારિમાણિક સૂત્ર પણ બનાવી નાખો. ચલો ઓકે. चलो मित्रों आगे बढ़ो. नानकड़ा मुद्दा है, एक एक ने तमे तमारा ચોપડા માં ઉતારતા જાઓ, કોઈ તકલીફ વાળું કામ નથી. चलो मित्रों आगे बढ़ું છું. સુવાહક પદાર્થોના અવરોધો પ્રમાણમાં નીચા, અવાહકોના અવરોધો ખૂબ ઊંચા. સેમિકન્ડક્ટર, जर्मेनियम, सिलिकॉन आ जे पदार्थों है जे सेमीकंडक्टर में आवे, अर्धवाहक में आवे. मित्रों आमना पासे तो एवो गुण है कि एमनु जो तापमान વધારવામાં આવે તો એમનો અવરોધ ઘટે. પ્રયોગો એવું સૂચવેલું છે કે સેમીકન્ડક્ટર જે પદાર્થો છે એમનું તાપમાન વધારવામાં આવે તો અવરોધો ઘટે, એટલે વાહકતા વધે છે. तो मित्रों આપણે ચર્ચા આજે એ વાતની કરવાની છે કે વ્યવહારમાં કેવા અવરોધો વપરાય છે, એ અવરોધો કેવા કેવા પ્રકારના હોય છે, એ બધી આજે વાતો કરવાની છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, વ્યવહારમાં વપરાતા જે અવરોધો છે એ અવરોધો બે પ્રકારના. નંબર 1 છે વાયર વુન્ડ રેઝિસ્ટર. વાયર વુન્ડ રેઝિસ્ટર. હવે આ રેઝિસ્ટર કેવા હોય છે કે આ અવરોધ કેવા હોય છે કે અવાહક માધ્યમ ઉપર ધાતુના કે મિશ્ર ધાતુના તારોને વિટાડીને બનાવેલા, જેના અવરોધના મૂલ્યો જે છે ખૂબ માપનો હોય.
લગભગ 100 ઓહ્મના અવરોધો આપણે એની મદદથી બનાવી શકીએ છીએ, પણ વ્યવહારની અંદર એ વાપરી શકવામાં જરા મુશ્કેલી છે. મુશ્કેલી એ છે કે કદમો જરા મોટા, કારણ કે અવાહક વસ્તુ જોઈએ, એ અવાહક વસ્તુ ઉપર આ વાયરોને મેંગેનીન છે, ટંગસ્ટન છે, નિક્રોમના જે મિશ્ર ધાતુઓના તારો છે એ તારો વિટાળી અને આવા અવરોધ તૈયાર થતા હોય છે. વ્યવહારની અંદર જરા અગવડ ભર્યા છે, પણ વાયર મૂળ રેઝિસ્ટર તો એનો છે. તો વ્યવહારની અંદર મિત્રો એક બીજા અવરોધો વપરાય છે જેનું નામ છે કાર્બન અવરોધકો. જેનું નામ છે કાર્બન અવરોધકો. અને કાર્બન અવરોધકો જે છે એ મિત્રો એટલા બધા પ્રચલિત છે કે આપણા જે સર્કિટો છે, આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટો તૈયાર થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આનો ખૂબ બહોળો ઉપયોગ થતો હોય. આ અવરોધકો જે છે એ કાર્બન અને રેઝિનના મિશ્રણોથી બનાવવામાં આવતા હોય. અને આ જે સ્ટીક બને છે એની, એ સ્ટીક જે છે એ સ્ટીક માત્ર મગના દાણા જેટલી, ચોખાના દાણા જેટલી, એટલે કદમો નાનો છે વત્તા કિંમતમાં સસ્તો છે. અને પરિણામ એવું આવે છે કે આ કાર્બન અવરોધકો જે છે એ કાર્બન અવરોધકો વ્યવહારની અંદર ખૂબ જ પ્રચલિત છે, કદના કારણે, કિંમતના કારણે. અને નંબર 2 કે જ્યારે કાર્બન અવરોધકો જે છે એ કાર્બન અવરોધક ઉપર ક્યારેય એનું મૂલ્ય લખવામાં આવતું નથી. આનો ફાયદા ઘણા બધા છે કે આની અંદરથી તમે લાખોનો અવરોધ તમારે જોઈતો હોય તો પણ આ કાર્બન અવરોધકોમાંથી મળી જાય. તો એની જે સ્ટીક બનેલી હોય છે મિત્રો, એ સ્ટીકની ઉપર જુદા જુદા રંગના પટ્ટા દોરવામાં આવે. અને જાણકાર માણસ જે હોય છે એ જાણકાર માણસ એના ઉપર પટ્ટા મારેલા જુદા જુદા રંગના, એના ઉપરથી નક્કી કરી નાખે છે કે ભાઈ આ કાર્બન અવરોધકનું મૂલ્ય આટલું છે. તો મિત્રો એ વર્ણ સંકેત કહેવાય છે, અને એ વર્ણ સંકેત તમારે પણ ભણવાનો છે. એને કહેવામાં આવે છે વર્ણ સંકેત. તો મિત્રો આ સ્ટીક કેવી હોય છે મિત્રો, ધ્યાનથી કાર્બન અવરોધકની એક સ્ટીક દોરું છું મિત્રો. આવો એક નળાકાર, જેટલો હું દોરું છું મિત્રો એટલો નથી. આ એક નમૂનો, આ કાર્બન અવરોધકની એક મેં સ્ટીક દોરેલી છે. તો મિત્રો જે કાર્બન અવરોધકો છે એ કાર્બન અવરોધકો શુદ્ધ ગ્રેફાઇટ એટલે કે કાર્બન અને રેઝિનના મિશ્રણોથી તૈયાર થતા, અને એના ઉપર એનું મૂલ્ય ક્યારેય છાપવામાં આવતું નથી, પરંતુ એના ઉપર જુદા જુદા રંગના પટ્ટા દોરવામાં આવે છે. અને એ પટ્ટા જેનું નામ છે વર્ણ સંકેત. તો મિત્રો આપણે એ વર્ણ સંકેતનો પણ પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે. આપણે પણ નક્કી કરવાનું છે કે કાર્બનની સ્ટીક ઉપર જો આવા પટ્ટા માર્યા હોય તો એનું મૂલ્ય કેટલું થાય. તો મિત્રો એ રંગો જે છે એ રંગો બધા ફિક્સ જ છે. તો મિત્રો ધ્યાનથી હું અહીંયા બધા રંગો લખું છું, પણ એ રંગોને યાદ રાખવા માટેની મિત્રો એક ટેકનિક છે. તો તમારે મિત્રો એ સૂત્ર તૈયાર કરવાનું. એ સૂત્ર તમને જો આવડી જશે તો તમને બિલકુલ આસાનીથી એ કાર્બન અવરોધકનું મૂલ્ય કેટલું થાય એ તમને તરત જ ખબર પડી જશે. તો મિત્રો એ સૂત્ર છે અંગ્રેજી. મિત્રો ધ્યાનથી બીબી રોય goes to Bombay. Goes to Bombay. B.B. Roy goes to Bombay. Via Gateway. મિત્રો આ એક સૂત્ર તમારે તૈયાર કરવા. B.B. Roy goes to Bombay via Gateway. મિત્રો આની અંદર 10 રંગો છુપાયેલા છે. હું એ રંગો નીચે લીટી દોરું છું. RB, ROB,
R O Y G B V G અને W। તો મિત્રો આવા કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરતી વખતે તમારે આ સૂત્ર આખું ચિપકાઈ નાખવાનું। બીબી રોય, જો બીબી રોય એ કોઈ વ્યક્તિનું નામ છે, એની અંદર જ 5 રંગો તો છે મિત્રો। જો તમે ભૂલ કરી નાખી ને તો આખો કાર્બન અવરોધકનું મૂલ્ય તમારું ખોટું આવશે। તો જો 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો મિત્રો આના નીચે તમારે એક ફિગર લખી નાખવાનો છે। આ છે 0 1 2 3 4 5 6 7 8 અને 9। चलो मित्रों ओके 10 થઈ ગયા। बीबी रोय goes to Bombay via gateway। તો મિત્રો આ રંગોને પણ જાણી લઈએ। ચલો ધ્યાનથી મિત્રો, જે 0 વાળો કલર છે પહેલો B means black, બીજો B brown, red, orange, yellow, green, blue, violet, grey અને white। મિત્રો ખ્યાલ આવી ગયો? હું ફરી લખું છું, અહીંયા ફરી લખું છું 0 તો B 1 B 2 R 3 O 4 Y 5 G 6 B 7 B 8 G અને 9 W। આપણા 10 રંગો થઈ ગયા મિત્રો। પહેલો B means black, બીજો B means brown, R red, O for orange, Y for yellow, G for green, B for blue, V for violet, G for grey અને W for white। ચલો મિત્રો કમ્પ્લીટ। હવે ગુજરાતી। બ્લેક એટલે કાળો, બ્રાઉન એટલે કથ્થાઈ, બ્રાઉન એટલે કથ્થાઈ દેખાડીઓ રંગ એ કથ્થાઈ, રેડ એટલે લાલ અથવા રાતો, ઓરેન્જ केसरी अथवा नारंगी। मित्रों ध्यान दियो। येलो मीन्स पीलो, ग्रीन मीन्स लीलो, ब्लू वादળી अथवा भूरो। मित्रों जानी लेजो वादળી अथवा भूरो, वायोलेट जांबली, ग्रे એટલે રાખોડી, ગ્રે એટલે રખિયાનો રંગ રાખોડી અને વ્હાઈટ સફેદ અથવા ધોળો। चलो मित्रों कंप्लीट। तो मित्रों ध्यान थी आपड़ा आ जे सूत्र है ये सूत्र की अंदर हमें मित्रों कायम माटे आ जे सूत्र है ये सूत्र आपरे आवी क्यारे लखीशुं नहीं। एक वखत जाणी लीधुं मारे ज्यारे प्रश्न सॉल्व करवानो हशे त्यारे मित्रों हूँ सूत्र आवी तक मूकीश, बोलीश खरी पण लखीश आવું। जोजो मित्रों बीबी रोड goes to Bombay via gateway। લખી સામે હવે 10 રંગો થવા જોઈએ। જો આ 0 1 2 3 4 5 6 7 8 અને 9 બોલી સામી। बीबी रोय goes to Bombay via gateway। તમે કોઈ પણ નવો લેટર અંદર ભૂલમાંથી પસંદ કરી નાખ્યો તો તમારો તાળો નહીં મળે અને તાળો નહીં મળે તો પ્રશ્ન આખોથી ગયો। ચલો મિત્રો ઓકે। હવે મિત્રો ધ્યાન રાખો, આ જે કાર્બન અવરોધકની સ્ટિક છે એ સ્ટિક ઉપર જુદા જુદા રંગના પટ્ટા દોરવામાં આવે। માની લઈએ કે આ જે
કાર્બનની સ્ટીક છે એના ઉપર પહેલો પટ્ટો માની લો કે નારંગી કરેલો છે, નારંગી રંગનો, એના ઉપર બીજો પટ્ટો જે છે એ બીજો પટ્ટો માની લો કે પીળો કરેલો, અને મિત્રો ત્રીજો પટ્ટો જે છે એ ત્રીજો પટ્ટો માની લો કે વાદળી કરેલો છે. ચલો મિત્રો કમ્પ્લીટ. આ કાર્બન અવરોધકની સ્ટીક ઉપર આપણે ત્રણ રંગો કર્યા. પહેલો છે નારંગી, બીજો છે પીળો, ત્રીજો છે વાદળી. તો મિત્રો આ આંકડા જે છે એ ક્યારે તમારે બદલવાના નથી. મિત્રો ધ્યાનથી આ કાર્બન અવરોધકની સ્ટીક ઉપર જે પહેલો પટ્ટો હોય, પ્રથમ પટ્ટો હોય એ હંમેશા દશક આપે, દશકનો અંક આપે, એ દશક આપે. અને બીજા રંગનો જે પટ્ટો હોય, બીજા રંગનો, એ હંમેશા એકમ આપે. દાખલા તરીકે મિત્રો 35 લખ્યા હોય, 35, તો એનો એકમ કોણ? તો 5. દશક કોણ? તો 3. ઓકે. તો મિત્રો ધ્યાનથી કાર્બન અવરોધકની સ્ટીક ઉપર જે પહેલો પટ્ટો છે એ આપણને દશક આપે, બીજો પટ્ટો જે છે એ એકમ આપે. તો મિત્રો આમાં જોઈ લઈએ આપણે તો કે નારંગી એટલે ઓરેન્જ, ઓરેન્જ નીચે કેટલા લખેલા છે? 3. તો દશક તૈયાર થઈ ગયો. ચલો એકમ. આ છે પીળો પટ્ટો, તો પીળો પટ્ટો વાય નીચે કેટલા લખેલા છે? 4. તો એકમ ને દશક તૈયાર થઈ ગયા. ચલો મિત્રો કમ્પ્લીટ. તો પહેલી વસ્તુ મિત્રો આ કાર્બન અવરોધક ઉપર પ્રથમ પટ્ટો હંમેશા દશકનો અંક આપે, બીજો પટ્ટો હંમેશા એકમનો અંક આપે. મિત્રો હવે ત્રીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો જે છે એ 10 નો ઘાતાંક આપે. મિત્રો ધ્યાનથી સાંભળજો, ત્રીજો પટ્ટો જે છે એ 10 નો ઘાતાંક આપે. તો તમારે શું કરવાનું? એકમ દશક તો તૈયાર થઈ ગયા, ગુણ્યા ચલો 10 ની. હવે કયો પટ્ટો આપ્યો છે? વાદળી. તો વાદળી મીન્સ બ્લુ. આ બ્લુ નીચે કેટલા લખેલા છે? 6. અવરોધ તૈયાર. તમે જે કાર્બન અવરોધકની સ્ટીક દોરી છે એના ઉપર જુદા જુદા રંગના પટ્ટા મારેલા છે, એ અનુસાર આ કાર્બન અવરોધકનું મૂલ્ય 34 × 10⁶ ઓહ્મ થાય. ચલો મિત્રો કમ્પ્લીટ છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. કાર્બન અવરોધક ઉપર ચોથો પણ પટ્ટો કરવાનો આવે. ચોથો પટ્ટો કાર્બન અવરોધકની સહનશીલતા સૂચવે, ટોલરન્સ અંગ્રેજીમાં કહેવાય, અશુદ્ધિનું પ્રમાણ કહેવાય. એ જ્યારે સર્કિટની અંદર તમે જોડશો ત્યારે એનું કેટલું વેરિએશન આવશે એ વેરિએશન સૂચવે. એટલે ચોથો પટ્ટો અહીંયા મેં કરેલો નથી, તો નિયમ યાદ રાખજો મિત્રો ધ્યાનથી. ચોથા પટ્ટા માટે ચોથા પટ્ટા માટે મિત્રો ધ્યાનથી, જો ચોથો પટ્ટો ગોલ્ડન હોય, ગોલ્ડ એટલે સોનું, સોનેરી રંગનો હોય તો એની ટોલરન્સ છે ±5%. એની ટોલરન્સ, સહનશીલતા. જો સિલ્વર રંગનો પટ્ટો હોય, રૂપેરી, સિલ્વર એટલે ચાંદી, રૂપેરી રંગનો પટ્ટો હોય તો એની ટોલરન્સ છે ±10%. અને જો ચોથા રંગનો પટ્ટો હોય જ નહીં, આવી તો હોય, એક પણ રંગ નહીં, તો એની ટોલરન્સ છે ±20%. મિત્રો ધ્યાનથી આ ત્રણ આંકડાઓ તમારે યાદ રાખવાના છે કે જો ચોથા રંગનો પટ્ટો તમને ગોલ્ડન આપ્યો હોય, ટોલરન્સ ±5%, એટલે 5% નું વેરિએશન આવે. સિલ્વર આપેલો હોય, વેરિએશન 10% નું આવે. અને જો એક પણ પટ્ટો ના હોય તો વેરિએશન 20% નું આવે મિત્રો. તો આનો અર્થ એ થાય કે આપણા કાર્બન અવરોધક ઉપર ચોથા રંગનો પટ્ટો નથી, તો પછી તમારા કાર્બન અવરોધકનું મૂલ્ય તો બરોબર પણ
20%. અવરોધ R બરાબર તમે કોઈ પણ કાર્બન અવરોધકને ના મૂલ્યને આ રીતના જ દર્શાવવો પડે. ટોલરન્સ તમારે લખવી જ પડશે. મિત્રો આ 20% ટોલરન્સ આપે છે. માનો કે 100 ઓહ્મનો અવરોધ હોય અને એની ટોલરન્સ 20% હોય તો એનો અર્થ શું થાય કે જ્યારે આ કાર્બન અવરોધકની સ્ટિકને તમે જ્યારે સર્કિટમાં જોડશો ને ત્યારે 100 + 20 એટલે 120 અને 100 માંથી 20 બાદ કરો એટલે 80. એટલે એનું અવરોધનું જે મૂલ્ય છે એ 80 અને 120 ની વચ્ચે ગમે તેવો વેરીએશન આપે એટલે ખૂબ મોટી વેરીએશન કહેવાય. સિલ્વર ગોલ્ડન હશે ±5%. સિલ્વર ચોથા રંગનો પટ્ટો હશે ±10%. અને એક પણ રંગ નહીં હોય તો એની ટોલરન્સ છે ±20%. ચલો ઓકે. ચલો એક બીજું ઉદાહરણ માની લઈએ કે મારી પાસે એક કાર્બન અવરોધકની સ્ટિક છે. આ કાર્બન અવરોધકની એક સ્ટિક જેના ઉપર મેં રાષ્ટ્રધ્વજના રંગોના પટ્ટા ચિતર્યા છે. રાષ્ટ્રધ્વજ તો પહેલો પટ્ટો જે છે એ કેસરી, એનો બીજો પટ્ટો જે છે એ સફેદ અને ત્રીજો પટ્ટો છે લીલો. રાષ્ટ્રધ્વજ ઉપર તો 3 રંગો છે એટલે ચોથો હું કરી શકતો નથી. ચલો મિત્રો ઓકે. તો પછી આ કાર્બન અવરોધકનું મૂલ્ય કેટલું થાય તો મિત્રો ધ્યાનથી પહેલા કેસરી એટલે નારંગી પહેલો દશક એટલે તૈયાર થઈ ગયો. સફેદ એટલે વાઇટ એટલે ડબલ્યુ 9 તૈયાર થઈ ગયો. એકમ દશક તૈયાર. ચલો મિત્રો ખ્યાલ આવી ગયો છે. હવે ત્રીજો પટ્ટો 10 નો ઘાતાંક સૂચવે તો લીલો તો આ લીલો. મિત્રો ધ્યાનથી સાંભળજો હો. બી અહીંયા 3 છે. જો આ સૂત્રની અંદર બી 3 વખત આવે બ્લેક, બ્રાઉન અને બ્લુ. પહેલો ગ્રીન, છેલ્લો ગ્રે. એટલે એમાં જરા ધ્યાન રાખજો. ચલો લીલો પટ્ટો છે, લીલા નીચે 5 લખ્યા છે ગુણ્યા 10 ની 5. ચલો ઓકે. હવે ચોથો પટ્ટો નથી એટલે ટોલરન્સ કેટલી લખવાની ±20%. અવરોધ R બરાબર ચલો મિત્રો કમ્પ્લીટ. ચલો એક 4 પટ્ટા વાળું ઉદાહરણ માની લઈએ કે કાર્બન અવરોધકની એક મારી પાસે સ્ટિક છે. એક કાર્બન અવરોધકની સ્ટિક છે. આ કાર્બન અવરોધકની સ્ટિક. ચલો પહેલો રંગ લાલ છે, બીજો માની લો કે પીળો, ત્રીજો પટ્ટો માની લો કે લાલ છે અને ચોથો પટ્ટો માની લો કે ગોલ્ડન છે. મને 4 રંગના પટ્ટા આપ્યા છે. ચલો મિત્રો ધ્યાનથી સમજજો. પહેલો રંગ દશકનો અંક આપશે. દશક એટલે 2, લાલની નીચે 2. ચલો આ છે પીળો એટલે 4. 24 તૈયાર થઈ ગયા. 51 ને દશક તૈયાર થઈ ગયા. ચલો ત્રીજો પટ્ટો છે લાલ. પાછો લાલ છે 10:2. મિત્રો આ જુદા જુદા સ્ટિક ઉપર દોરેલા વલયો હોય જુદા રંગના એટલે એકના એક રંગના પટ્ટા હોઈ શકે. એટલે તમારે એની અંદર નહીં પડવાનું. 3 લાલે હોય, 3 કેસરીએ હોય, 3 લીલાએ હોય તો આપણે તો આપણા નિયમ પ્રમાણે ચાલે જવાનું. તો 24 × 10⁻². પટ્ટો કયો છે? ગોલ્ડન ±5%. R આટલા. ચલો મિત્રો કમ્પ્લીટ. હવે એક બીજો આની મિત્રો ધ્યાનથી જો ત્રીજો પટ્ટો જે છે એ ત્રીજો પટ્ટો હંમેશા 10 નો ઘાતાંક સૂચવે. 10⁻n. જો આ દશક આપે, આ પટ્ટો એકમ આપે અને આ 10 નો ઘાતાંક આપે અને ચોથો પટ્ટો જે છે એ ચોથો પટ્ટો ટોલરન્સ આપે. આવા એમસીક્યુ પણ પૂછાય. ચોથો પટ્ટો જે છે એ આપેલા કાર્બન અવરોધકની ટોલરન્સ સૂચવે.
चलो मित्रों ओके पण घणी वखत ध्यानથી બરોબર સમજો ઘણી વખત આ ત્રીજો પટ્ટો જે છે એ ત્રીજા પટ્ટાની અંદર કેટલીક વખત ત્રીજો પટ્ટો જે છે એ ગોલ્ડન પણ હોઈ શકે અને સિલ્વર પણ હોઈ શકે મિત્રો ધ્યાનથી સાંભળજો ત્રીજો પટ્ટામાં એક વાત છે કે ત્રીજો પટ્ટો જે છે એ ગોલ્ડન પણ હોઈ શકે અને જો ત્રીજો પટ્ટો ગોલ્ડન હોય 10⁻⁻1 ઘાતાંક જ આપે પણ 10⁻⁻ અને સિલ્વર પટ્ટો હોય 10⁻². ચલો મિત્રો એક બીજું ઉદાહરણ मान लो कि કાર્બનની સ્ટિક છે આ કાર્બનની સ્ટિક છે પહેલો પટ્ટો માની લો કે પીળો છે બીજો પટ્ટો માની લો કે લીલો છે ત્રીજો પટ્ટો માની લો કે ગોલ્ડન છે અને ચોથો પટ્ટો પણ માની લો કે ગોલ્ડન છે આવું તો મિત્રો તમે સમજો એટલે તમને ખબર પડશે કે ત્રીજા પટ્ટામાં આવું આ લોકો કેમ લાગે જો પહેલો પટ્ટો પીળો એટલે 4 લીલો એટલે 5 ત્રીજો પટ્ટો ગોલ્ડન છે 10⁻⁻1 અને ચોથો પટ્ટો પણ ગોલ્ડન છે ±5%. r મિત્રો આવું થશે તો તમે સમજો જો હવે આ 4 પોઈન્ટ થયા એટલે કાર્બન અવરોધકના મૂલ્યો જ્યારે નાના હશે ને નાના મૂલ્યની જ્યારે જરૂર હોય ત્યારે આપણે ત્રીજો પટ્ટો જે છે એ ગોલ્ડન અથવા સિલ્વર કરવો પડે. ખ્યાલ આવે છે? ચલો મિત્રો એક વસ્તુ આગળ કે તમે કાર્બન અવરોધકની સ્ટિક ઉપર જે જુદા જુદા રંગો પાડો છો એની મદદથી તમે મૂલ્યો નક્કી કર્યા. હવે માની લઈએ કે મને પ્રશ્ન ઊંધો પૂછ્યો મિત્રો ધ્યાનથી માની લઈએ કે મને પ્રશ્ન ઊંધો પૂછવામાં આવ્યો અને મને આવો પ્રશ્ન પૂછ્યો ધ્યાનથી આ એક નમૂનો માની લો કે 8400 એ કાર્બન અવરોધકનું મૂલ્ય 8400 છે તો કાર્બન અવરોધક ઉપર કયા રંગો હશે આવો મને પ્રશ્ન પૂછ્યો તો મિત્રો આપણે શું કરવાનું ખબર છે આના એકમ દશકને છૂટા પાડવાના r આવા થશે 84 ગુણ્યા 10 ની ઘાત આવું થાય ખ્યાલ આવે તમને 84 ગુણ્યા 10 ની ઘાત થઈ તો તમારું પાસે સૂત્ર છે b રોય goes to Bombay via gateway तो 0 1 2 3 4 5 6 7 8 અને 9 આ તો મિત્રો એક નમૂનો આપ્યો ચલો 84 આ એટલે ગ્રે હશે પહેલો પટ્ટો ગ્રે હશે રાખોડી હશે ચલો 4 એટલે પીળો હશે ચલો 10⁻², 2 એટલે લાલ હશે તો મિત્રો આપેલા અવરોધની મદદથી આપણે એનો મૂલ્ય આપેલું હોય તો આપણે રંગો પણ નક્કી કરી શકીએ અને જો પટ્ટા આપેલા હશે તો એના પરથી આપણે એની વેલ્યુ પણ નક્કી કરી શકીએ પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો ટોલરન્સ ખૂબ મહત્વની વાત છે આ તો મેં તમને એક નમૂનો આપ્યો છે આવતા લેક્ચરની અંદર હું તમને એક્ઝેક્ટ એવા ઓગળાઓ આપીશ કે જેની અંદર તમે કાર્બન અવરોધકનું જો કોઈ મૂલ્ય આપેલું હોય અને માની લો કે આ 8400 આપ્યું એટલે 84 ગુણ્યા 10 ની 2 ઘાત કરીને પણ માની લો કે કોઈ બીજો આ ઓગળો આપેલો હોય તો એકમ દશકને તમને આ જુદા પાડવા જ પડશે તો મિત્રો એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય છે એ આવતા લેક્ચરની અંદર હું તમને વિગતે વાત કરીશ.